નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કુકરમુંડાના જૂના રણાઈચીમાં દીપડાનો ફરી હુમલો, દિવ્યાંગ પશુપાલકને ભારે નુકસાન પહોંચ્યું. કુકરમુંડા તાલુકાના જૂના રણાઈચી ગામે આજે વહેલી સવારે દીપડાએ સાવુબેન નીબુભાઈ પાડવીના ઘરના આંગણે બાંધેલી ગાય પર હુમલો કર્યો હતો, જેમાં ગાયનું બચ્ચું ગંભીર રીતે ઘાયલ થયું હતું. જ્યારે અગાઉ પણ 4 વખત આવી ઘટના બની ચૂકી હોય અને 2 ગાયોના મોતને ભેટી છે, ત્યારે વન વિભાગ દ્વારા જરૂરી વળતર કે સુરક્ષા પગલાં લેવામાં આવે સહિતની માંગ દિવ્યાંગ પશુપાલક અને ગ્રામજનોએ કરી રહ્યા છે. ડોલવણની 60 વર્ષીય વૃદ્ધાને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાના ડોલવણ ગામમાં રહેતા 60 વર્ષીય પ્રેમીલાબેનને અચાનક મધમાખીએ ડંખ મારી દેતા તેમને ઈજાઓ પહોંચી હતી, જે બનાવને પગલે તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ઉચ્છલમાં ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો, રાજ્યના મંત્રી હાજર રહ્યા. ઉચ્છલ ખાતે સીઈડી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોજાયેલા સેમિનારમાં રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત હાજર રહ્યા હતા, જેમાં 200થી વધુ યુવાનોને સ્ટાર્ટઅપ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં આગળ આવવા પ્રેરણાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જુદા જુદા લાભો જેવી કે મિડલ અને લોન તાલીમ કાર્યક્રમો, સ્ટાર્ટઅપ માટે માર્ગદર્શન અને ટેકનિકલ સહાય પણ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં અધિકારી અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. સોનગઢ એસટી ડેપોમાં ગંદકી કરતા મુસાફરોને સ્થળ પર જ દંડ ફટકારી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સોનગઢ એસટી ડેપોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ગંદકી કે ધૂમ્રપાન કરનાર મુસાફરોને તાત્કાલિક સ્થળ પર દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એસટી વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ અને ડેપોમાં સ્વચ્છતા અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોને દંડ ફટકારી અંદાજે 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને સફાઈ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા આ પગલું લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્છલના સાકરદા ગામે આવેલ હોટલ પાસે પાર્ક કરેલા ટેમ્પામાંથી 1.34 લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે આવેલ હોટલ પાસે પાર્ક કરેલ ટેમ્પામાંથી અજાણ્યા ચોરોએ 1,34,000 રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થતાં પોલીસે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી મનોનુપ કુમાર પાસવાને ટામેટા વેચ્યા બાદ પૈસા પાછળની સીટ પર મૂક્યા હતા. ત્યારે કોઈક અજાણ્યા ચોરે ટેમ્પાનું કાચ ખોલીને રોકડ ચોરી કરી અને ભાગી ગયાની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વ્યારાના બેડકુવા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમથી ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ, 2 દિવસીય તાલીમ અપાઈ. વ્યારા તાલુકાના બેડકુવા ખાતે સીતારામ પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા 2 દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સાથે જીવામૃત અને 10 પરણી અર્ક બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં કુલ 43 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સોનગઢના ખાંભલા ગામની 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ખાંભલા ગામની 25 વર્ષીય બ્રિજિતાબેને પોતાના ઘરના કોઈક અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઉકાઈના સાતકાસી ગામે રાજ્યના જળ સંપત્તિ મંત્રીએ તાપી કરજણ સિંચાઈ યોજનાની મુલાકાત લીધી. તાપી જિલ્લાના સાતકાસી ગામે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તાપી કરજણ ઉદ્વહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં આશરે ₹711 કરોડના ખર્ચે સાકાર થયેલી આ યોજનાથી ઉમરપાડા અને ડેડિયાપાડાના કુલ 123 ગામોના અંદાજિત 84,000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જે યોજનાનું લોકાર્પણ 7 માર્ચે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે, જે બાબતે મંત્રી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. સાતકાસી ખાતે આ યોજના બનાવવામાં આવી છે. એ યોજનાની કુલ કિંમત છે 711 કરોડ કિંમત થવા જાય છે. એની સાથે સાથે 266 મીટર એટલે કે 87 માળ જેટલી ઊંચાઈ પર પાણી પહોંચાડીને ડેડિયાપાડાના અને ઉમરપાડા તાલુકાના ગામોની વાત કરીએ ત્યારે કુલ 73 ગામો આ હયાત યોજનામાં હતા. એની અંદર 53,000 જેટલા એકરની અંદર પિયત થનાર હતી
પરંતુ પાછળથી ગામ 50 જેટલા ગામોનો વધારો કરીને બીજા 21,000 એકરની અંદર વધારે પિયતની સુવિધા થાય એ પ્રકારની આ યોજના બનાવવામાં આવી છે. અહીંયા 4 પંપિંગ સ્ટેશન દ્વારા કેવડી ખાતે પાણી પહોંચાડનાર છે. માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ યોજનાનું 7 તારીખે કેવડી ખાતેથી એનું લોકાર્પણ કરનાર છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.